કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તમે સાંભળ્યું હશે કે ડ્રેગન હોય ને એના મોંમાંથી આગ નીકળે. રિયલમાં હોય? આમ જોવા જઈએ તો કુદરતની અંદર એક બંબડીયર નામનું એક બીટલ આવે, મતલબ જીવડું આવે છે, જેના ફાર્ટ એની અંદરથી આગ નીકળે અને પાછું 100 સેન્ટીગ્રેડ જેટલું ટેમ્પરેચર હોય. તો આપણે એવું કંઈક વિચારીએ કે કેમિકલ રિએક્શન થતી હશે એના શરીરમાં જેનાથી આગ નીકળે. તો રિયલની અંદર આવી કેમિકલ રિએક્શન કરવાથી એટલું બધું તાપમાન વધી જાય કે ધાતુ પણ પીગળી જાય. તો એના રિલેટેડ 10મા ધોરણની અંદર એક થર્મિટ પ્રક્રિયા નામની રિએક્શન આવે છે. આપણે આજે એની વાત કરવાની છે. તમારી સ્ક્રીન ઉપર જોશો ને તો થર્મિટ પ્રક્રિયાની અંદર થાય છે શું? તો આની અંદર શું હોય? અલગ અલગ ધાતુઓ હોય જેને આપણે મિક્સ કરવાની છે અને એક રાસાયણિક પ્રક્રિયા થશે જેના લીધે ઉષ્મા ઉત્પન્ન થશે. એ ધાતુ મિક્સચર કયું છે એની વાત કરીએ તો આયર્ન ઓક્સાઇડ હોય, બીજું એક હોય એલ્યુમિનિયમ. આયર્ન ઓક્સાઇડની અંદર જ્યારે આપણે એલ્યુમિનિયમ એડ કરીએ છીએ તો એ બંને વચ્ચે વિસ્થાપનની પ્રક્રિયા થાય અને વિસ્થાપનની પ્રક્રિયાથી ઉષ્મા ઉત્પન્ન થાય અને એ ઉષ્મા એટલી બધી ઉત્પન્ન થાય છે ને કે જે ધાતુ અલગ પડી હોય, મતલબ કે વિસ્થાપન થયું હોય. તમે કેમિકલ રિએક્શન જોશો ને તો Fe કરતાં એલ્યુમિનિયમ વધારે સક્રિય છે, એટલે એલ્યુમિનિયમ હોય ને એ Feની જગ્યા લઈ લેશે અને Fe અલગ થશે અને જેના લીધે ઉષ્મા ઉત્પન્ન થશે. અને જે Fe અલગ થયું મતલબ કે લોખંડ અલગ થયું એ પીગળી જશે અને આપણે એનો ફાયદો ઉઠાવીએ છીએ. આનો ઉપયોગ આપણે શેની અંદર કરીએ છીએ? આપણે રેલગાડીના જે પાટા એની અંદર અમુક વાર ક્રેક આવી જાય, એ ક્રેક પૂરવા માટે અથવા તો કોઈ મોટા મશીન હોય એના પાર્ટ્સ હોય એની અંદર ક્રેક આવી જાય તો એનો પૂરવા માટે આપણે થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. તમારી સ્ક્રીન ઉપર જોશો તમે એક ચીટ શીટ મૂકી છે, એની અંદર ડિટેલની અંદર બધું આપ્યું છે કે આ જે રાસાયણિક પ્રક્રિયા થાય એ કેવી હોય તો કે ઉષ્માક્ષેપક હોય, મતલબ કે ઉષ્મા ઉત્પન્ન કરે. આની અંદર શું હોય તો કે Fe2O3 મતલબ કે આયર્ન ઓક્સાઇડ હોય, એની અંદર હું એલ્યુમિનિયમ નાખીશ તો શું થશે? Fe અલગ થશે, વિસ્થાપિત થશે અને ઉષ્મા ઉત્પન્ન થશે. આ પ્રક્રિયાની અંદર જે ઉષ્મા ઉત્પન્ન થઈને એ એટલી બધી હશે કે લોખંડને પીગાળી દેશે અને લોખંડને પીગળી જશે પછી શું થશે? એ જે રેલા નીચે આવશે ને એ જે ક્રેક હોય ને એની અંદર પૂરાઈ જશે અને આખી જે રાસાયણિક પ્રક્રિયા છે ને એનો ઉપયોગ આપણે બહુ સારી રીતે કરીએ છીએ. લોખંડના પાટા હોય રેલવેના એને પૂરવા માટે, પછી જહાજ હોય એની અંદર પણ જે ક્રેક આવી હોય એને પૂરવા માટે, અમુક મશીન્સ હોય એના જે પાર્ટ્સ હોય એની ક્રેકને પૂરવા માટે આપણે કરીએ છીએ. અને આ પ્રક્રિયા છે ને 10મા ધોરણની અંદર તમે જોશો ને તો NCERTના દર વર્ષે આ પેપરની અંદર પૂછાય.